હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ વન બજાલા વ્લોગ્સ. તો આવી ગયા છે પાછા તમારા સમક્ષ ડે 3 નો નવો વ્લોગ લઈને. અત્યારે અમે જાગી ગયા છીએ અને આ બે જોવો તમે. ક્યારે આવ્યા તમે? ઈજી હજી આ લોકો સ્કૂલેથી આવ્યા ને આપણે હજી જઈ ગયા. જાગવું તો પડે જ ને. હા, તો અત્યારે હવે અમે આ લોકો અમારી કોફીનો ટાઈમ થયો ને આ લોકોનો જમવાનો ટાઈમ થયો એટલે અમે બે હે ને હારે કોફી ને જમવાનું બે કરી નાખશું. ને પછી આપણે આજે જવાનું છે મોરબી માતાજીના દર્શન કરવાના છે. કેમ કે આજે છે પૂનમ, એટલે આપણે દર પૂનમે માતાજીએ જાય છે સનાળા, તો ત્યાં જવાનું છે. પછી ત્યાંથી જઈને આપણે ક્લાસે જાશું. ક્લાસે જઈને પછી આપણે એક પ્રમોશન કર્યું હતું, ઓલું કેવો કસુંબો અરુબા, કાઠિયાવાડી કસુંબામાં જવાનું છે. ત્યાં આવે છે સિંગર આવે છે બરોડાના સાહિલભાઈ પ્રજાપતિ ને ઈ, તો એને આપણે નિહાળવા જવાના છે. આજે ગરબા બી છે ત્યાં, તો સુપી સોંગ ને એવું બધું છે. તો ત્યાંનું આપણે લાઈવ કન્સર્ટ છે, તો થોડુંક ત્યાંનું બી બતાવીશ. એટલે આ અત્યારથી હું તમને છે ને કહી દઉં કે ક્યાં ક્યાં આપણે જવાના છીએ, એટલે તમે એ થોડીક પ્રિપરેશનમાં રહેજો. અને તું કેમ આવા મોઢા કરસ? એમ જ વેદુ ક્યારે આવી સ્કૂલેથી? ઈજી નો કેવાય, હજી કેવાય. તો ગાઈસ આમાં બન્યા રહેજો. હવે જમવા બેસી પછી તમને બતાવું. અને તમને આને તો બતાવતા ભૂલી જ ગયો. જો ઢેડુડા શું કરે બાના ખોરામાં? હે, જય માતાજી. વાહ ભાઈ વાહ, બા તો સારું શીખવાડે હો. બાબુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાયગા હો હરુભા, જાયગા. શું કરો હો? ઓ માય ગોડ, કચરા પોતા. ભાભી શું કરો તમે? રોટલી. વાહ ભાઈ વાહ, સરસ. તો હાલો જમવાનું કાઢો. બાબુ તમે રમવા માંડ્યા? જમવાનું નથી તમારે? હું રહ્યો હતું ઓછી પૂનમ ભાઈ ની બેન જમે કે રમે ઈ હે ને આજે એવું હોય? હે બા શું બા કરસ? શું કચરા ઉપાડ્યા આજે તમે? વાહ ભાઈ વાહ, આવું ને આવું કામ કરતા હોય તો બહુ ગમો હો મને. હાલો હાલો જમવાનું દો. તો જમવામાં છે અત્યારે ખીચડી ને શાક ને આ જો બા શું બા કરસ? જમવું છે તારે? હે હાલો, બટેટાનું શાક, રીંગણા બટેટાનું શાક. કોફી દેજો, રોટલી દેજો. આઈ કાઢ તો કાઢ વેદું. તમે યા કેરી ઓન રાખો યા કામ. બા હા, રિમોટ નો જોવાના હોય, વનબાના બ્લોગ જોવાના હોય. તો ગાઈઝ રેડી થઈ ગયો છું અને આવી ગયા છે આપણા મોટા ભાઈ એવા બલીભાઈ અને હરુભાઈ હવે ક્લાસ સંભાળશે. અને અમે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે સનાળા. बाय बाय। और ये अब उनके बड़े भाई आ गए हैं बली भाई. अब बली भाई लोग तो खोलो यार, આવું શું કરો યાર? લે કેમ આવું કરો યાર? જય માતાજી બાપુ. મજામાં? આટલી વાર હોય ગઈ યાર તમે? 3 વાગ્યાની વાત થઈ હતી, 3 જ વાગ્યા. કેટલા વાગ્યા અત્યારે? 3 જ વાગ્યા. હા જો આને કહેવાય ટાઈમિંગ હો, એક્ઝેક્ટ 3 ના ટકોરે ભાઈ. શું છે બલીભાઈ, શાંતિ? બસ શાંતિ. સ્પીકર ને મૂકી દીધા બધી કમ્પ્લીટ. તો ગાઈસ તમને જણાવી દઉં કે બલીભાઈ આપણે આગળ તો ઓળખાણ આપી જ દીધી છે, પણ એવા અમારા મોટા ભાઈ છે બલિરાજસિંહ ઝાલા, એટલે કે કુલદીપભાઈ ઝાલા. અને અમે છે ને દર મહિનાની પૂનમ ભરવા સનાળા જાય છે. એ તમને ખ્યાલ નહીં હોય. આની પેલા હું ફેમિલીમાં ગયો હતો, પણ બલીભાઈ ડેઈલી જતા હતા પૂનમે, એટલે મને કીધું કે તમે બી ચાલુ કરો, એટલે મેં બી ચાલુ કરી દીધી. તો હવે રસ્તામાં ક્યાંય ઉભા રહેશું, તમને બતાવશું, માતાજીના દર્શન કરાવશું. એ બાને તમે બી દર્શન કરજો. પછી અમે ત્યાંથી રિટર્ન થશું, પછી ક્લાસે જાશું. ક્લાસે ગયા બાદ અમે જાશું ઓલું આપણે ક્યાં જવાનું છે, રોયલ રિટ્રીટ. ઓલું કેવો કસુંબો, મને તો ઈ જ ભૂલાઈ જાય. કાઠિયાવાડી કસુંબામાં જવાનું છે. તો સ્ટે ટ્યુન, આમાં બન્યા રહેજો, દેખાડીશ તમને આગળ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ સનાળા માતાજીના મંદિરે. તો હું તમને હવે દર્શન કરાવીશ બધાને, તો બધા દર્શન કરી લેજો.
અને આ છે અમારા કુળદેવી માતાજીનું મંદિર એટલે કે શક્તિ માં. અને આ ગામનું નામ એ વખણાય છે સખત સનાળાથી. એટલે જે મોરબીના રહેવાસીઓ હશે આજુબાજુના રાજકોટના એ લોકોએ આ મંદિરના દર્શન જરૂર કરવા. તો હવે આમાં બન્યા રહેજો, અંદર તમને બતાવીશ કઈ રીતના છે માતાજીનું મંદિર. તો ગાઈસ આ છે આપણા કુળદેવીનું મંદિર અને તમે જોઈ શકો છો આજે છે પૂનમ. ગાઈસ મંદિરમાં સાથે કલ્યાણેશ્વર મહાદેવનું બી મંદિર છે. જય માતાજી. મરપરા માતાજી હરપાળ દેવ શ્રી માતાજીના આપણે કહેવાય ને કે શક્તિમાના પતિ હતા. અને આયા છે કાળ ભૈરવનું મંદિર. જોઈ લેજો, તમે બી દર્શન કરી લેજો. એ કાળ ભૈરવ દાદા. જો આ આપણે વર્ષો જૂનો છે ને કૂવો છે અહીંયા. અંદર બતાવું, બહુ જૂનો કૂવો છે. અંદર કાચબો બી છે. માતાજી વખતનો કૂવો છે. અને અહીંયા આપણે હવન છે. જ્યારે બી કાંઈ બી આપણે તેરસ કે હશે ત્યારે હવન થાય છે. અને માતાજીનું આપણે મંદિર સામે છે. અહીંયા કૂવો છે, અહીંયા હવન થાય છે. માતાજીનો ક્યારે બી પ્રસંગ હોય છે ત્યારે અહીંયા હવન અહીંયા થાય છે. તો ગાઈઝ અત્યારે હવે આપણા અહીંના દર્શન સમાપ્ત થઈ ગયા છે. અને બધા કોમેન્ટમાં લખી દેજો જય શક્તિમાં, બધા માટે દર્શન કરાવવા માટે. અલીભાઈ શું કરો? પ્રસાદી લાવો તો મને તો પ્રસાદી દિયો યાર. આવ શું છે? તો પાણી આપો ને. પાણી નહીં પાવ તમે હવે મોટા ભાઈ થઈને? હે આ બલીભાઈ પાણી ની ના પાડે. જો આ ભાઈ એમ કે માતાજીનું પાણી પીવાનું જ હોય. આવા કેમ આવા તમે સાતા જાવ યાર? નિર્દય, નિર્લભ. ના પાડે હે પાણી માટે કોઈ ના પાડે. તમે તો ના પાડી દીધી ને કે પાણી છે એમ. આવું ન કરાય બલીભાઈ. તો ગાઈઝ ફાઇનલી દર્શન થઈ ગયા છે. હવે અમે અહીંથી નીકળી જઈએ. અમારા મોરબીના મિત્ર છે એને મળવાનું છે. તો આમાં બન્યા રહેજો. તો ગાઈઝ અત્યારે પહોંચી ગયા છે ટી પોસ્ટે. અને અહીંયા અમારા ભાઈ એમાં આવી ગયા છે ભગીભાઈ. જય માતાજી ભગીભાઈ. અને આ બલ્લીભાઈ બીજી ને બીજી જ હોય. તમને ફોન કરી આટલા તોય બીજી આવો યાર. તમારી કોફી આવી ગઈ, કોલ્ડ કોફી. એક તો તમારે ફોનમાં ઓર્ડર દેવા બાપુ. જો જોયું ને, જો દાંત જ કાઢશે ખાલી મગિયા દાંત. ફોનમાં જય માતાજી કરે આવું હાલે. તો ગાઈઝ અત્યારે છે ને અમે કોલ્ડ કોફી લઈ લીધી છે. કોલ્ડ કોફી પીને પછી તમને મળીએ. ફાઇનલી નીકળી ગયા છીએ હવે રાજકોટ જવા માટે. અને રાજકોટ પહોંચવા આવ્યા. અને આગલી ગાડીમાં તમે જોઈ શકો છો કે ભાઈની ડેકી ખુલી છે, પણ એ ભાઈને ધ્યાન નથી એ ભાઈનું કે શું કાંઈ ખબર નથી. હવે અમે અત્યારે ઓન ધ વે છીએ રાજકોટ જવા માટે. રાજકોટ ક્લાસે જાશું. અને ક્લાસે જઈને પછી અમે છે ને મેં તમને કીધું તું યા જવાના છીએ. લ્યો તો બાજુમાં એટલે ભાઈને કહી દઉં. ભાઈ ઉભા રહ્યો. ઓ ભાઈ પાટલી ડેકી ખુલી છે તમારી. ડેકી ખુલી છે પાટલી. જો એ ભાઈને કહી દીધું. જોયું ને આપણે હેલ્પફુલ પર્સન. હું કેવું બલીભાઈ? સાચી વાત. ઓહો બલીભાઈ તમે તો અંધારામાં ધોરા દેખાવ ભાઈ. જલ્દી પહોંચાડો રાજકોટ. અજયભાઈ ના 3 ફોન આવી ગયા મને. તો ગાઈઝ હવે મળીએ રાજકોટ. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયો છું અત્યારે મારા ક્લાસે. અને આ બધા સ્ટુડન્ટે કહી દીધું કેમ તમારું આઈડી થઈ ગયું બંધ. એટલે મેં એવું કીધું કે આ યુટ્યુબ વાળાને એને હાયું લાગશે. સાચી વાત છે બાપુ, હાયું લાગશે જ. યુટ્યુબ વાળા જોઈ લેજો, આ ગરીબનો શ્રાપ લાગશે કે તમારી પ્રગતિ નો જોઈ હઈગા. એમ નહીં ભાઈ, ઈ કયો તો તમે એક દીમાં આટલા સબસ્ક્રાઇબર થઈ ગયા, 2-3 કલાકમાં 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા. તો આ શું કહેવાય યુટ્યુબ વાળા જોઈ નો હઈગા આપણી પ્રગતિ કે આ લોકો 1 કરોડે ભોગી જાય. હા જોઈ નથી બાપુ. હારા માણાનું કોઈ હારું ન જોઈ હગે. આપણે ભાઈ આપણા પેટમાં ખાતી નથી એટલે આપણે એટલે જ એ બધાય જોવે. પૂરેપૂરો પાપ છે ઈ ફાઇનલ છે. એટલે ઈ લોકોને હાયું તો લાગશે. ગરીબના શ્રાપ લાગશે. જય માતાજી. આવી ગયા છે ચિલ્ડ્રન બધાય. જય માતાજી જય રામનાથ. આવી ગયા તમે બધાય? પૂરું શીખા આજે કાઈ? શું શીખા? 4 સ્ટેપ 6 સ્ટેપ. ઓહો ઋતુબાનો સન હો આ તો ભાઈ. હાય દીકુ. હાય. હા તને લઈ લઉં બસ. આવો યુવરાજસિંહ. જય માતાજી.
કેમ છો મજામાં? મજામાં. કેમ પરસેવો વળી ગયો બાપુ? રહીમો જેટલું ભાઈ હું ગયું ન રમું. પરસેવો વળી ગયો મારા ભાઈને. તો ગાઈસ તમે ચિંતા ન કરતા, આપણી ચેનલ ચાલુ થઈ જશે 72 કલાકની અંદર, એવું કે છે યુટ્યુબ વાળા. બાકી બધું તો રહેશે આમ નામ. હવે અમે જાશું અત્યારે, મેં તમને કીધું તું દેખાડીશ બધું. અત્યારે આ બધા બહેનો આવી ગયા છે, ભાઈઓ આવી ગયા છે, અને હવે બધા 9 થી 11 ની બેચ વાળા આવશે. તો હવે અમે જઈ રહ્યા છીએ એક, અમારે મેં તમને કીધું હતું લાઈવ કોન્સર્ટ છે. તો લાઈવ કોન્સર્ટમાં જઈને હવે તમને દેખાડશું. અત્યારે જાશું હું, યુવરાજભાઈ, બલીભાઈ અને બીજા એક મિત્ર છે યશભાઈ. તો અમે ત્યાં જઈને તમને દેખાડું. બીજી વસ્તુ એ હરુભા શું કરે ને એ દેખાડ દો. હરુભા ક્યાં ગયા? હા હરુભા ક્યાં? હરુભા ક્યાં દેખાતા નથી? ઓ મારો ભાઈ કાળો નાગ હો. કાળો નાગ. હવે તો મજા આવે એવી બોલી બાપુ. ભાઈ અત્યારે સ્ટુડન્ટ બિચારા યુટ્યુબ વાળાને હાયું આપી દીધી. એ કે એનું સારું નહીં થાય, ગરીબની હાયું લાગશે એ કે. હે યુટ્યુબ વાળાને એ કે ભાઈ કે આવી તમારી પ્રગતિ કે જો એ કે સારું કોઈ જોઈ નથી શકતા. એ કે આવું કર્યું. જો મારો ભાઈ મહેનત તો કરે જ છે હો, ભલે આ તમે ગમે કે. આવો આવો ભાઈ, મજામાં? જય માતાજી મહાદેવ. તો હરુભા હવે અમે નીકળી આવી હતી. તમે જાવ છો? અમે જાય હવે. ઓકે જાય ને તો તમે તમારો વ્લોગ બનાવ્યો છે, કન્સિસ્ટન્સી રાખીએ કાઈ? એમાં એવું છે જો ગાઈસ, તાવ આવી ગયો. એકચ્યુઅલી હરુભાને તાવ આવી ગયો એટલે હરુભા હારી ગયા છે શરત. તમને કીધું તું એવું ન હોય, તાવ આવે એટલે તમે એમ કયો હારી ગયા. એ તો ભાઈ જો આમાં તન મન ધન ને બધું કામ તો કરવું પડે ભાઈ, એમને નો ચાલે. ઓકે ભાઈ. હા એમ. તો ગાઈસ બન્યા રહેજો આમાં. હવે જઈથી લાઈવ કોન્સર્ટમાં મળીએ આપણે. લાઈવ કોન્સર્ટ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે લાઈવ કોન્સર્ટમાં. હવે જાગૃતિબેન ની મજા લેશું અને ભાઈ સાહિલભાઈ પ્રજાપતિ છે એની બી મજા લેશું. અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ 3 જણા, હું, યુવરાજસિંહ અને બલીભાઈ. હરુભા ને રિટર્ન આવે છે. હરુભા ક્લાસ સંભાળવા દીધા હતા કેમ કે ક્લાસમાં મારો આટો જ હોય એટલે અહીંયા. તો હાઉઝ યુઅર ફિલિંગ બ્રો? જગોમગો. તો યુવરાજસિંહ જગોમગો છે, તો હું જગોમગો જોઈને મારા ભાઈ મારા ભેરો હોય. તો આવી ગયા છીએ અમે લોકેશન ઉપર. જોઈ શકો તમે લોકેશન કેવું છે. તો સ્ટે ટ્યુન, આમન્નામાં બન્યા રહેજો, દેખાડું તમને ઓનર ઓફ રોયલ અજવાળી. આ બીજા ભાઈ પાછળ બેઠા ને આ ભાઈ આવી ગયા છે રોયલ અજવાળી. बॉलीवुड प्रीत की लत मोहे ऐसी लागे हो गई मैं मतवारी भले भले जाऊं अपने पिया को
ये मैं जाऊं वारी વારે ए बस ओए लाचार फिरूं मैं हारी मैं दिल हारी કેવી રીતે દિલ હારી સાહેબ मोहब्बत रंग लाती है जब दिल से दिल मिलता है मोहब्बत रंग लाती है जब दिल से दिल मिलता है मगर मुश्किल तो ये है कि दिल बड़ी मुश्किल से વાહ વાહ ભાઈ વાહ दिल के बाजार में दौलत नहीं देखी जाती જે બાત दिल के बाजार में दौलत देखी नहीं जाती जब प्यार होता है दिल से तो सूरत नहीं देखी जाती હા બોજા પ્રણય પરવર પ્રણય માં શિવ વલય થઈ છે મારી પ્રણય પરવર પ્રણય માં શિવ વલય થઈ છે મારી કઈ ગમ મુજને સતાવે છે કઈ ગમને હું ખાઉં છું કઈ ગમ મુજને સતાવે છે કઈ ગમને હું ખાઉં છું તફાવત છે તમારો ને મારી મહેફિલની અંદર તમે દીપકને બાળો છો ને હું મારું દિલ જલાવું છું એ ગમતું નથી રે અન જમના એ લાગે ખારી જે એ મારા વાલા હાથે વે અરે રે તે તો સિદ્ધ નહીં કરાયવા શામણા કે શ્યામ જ્યારે ઊંઘમાંથી જાગશે શ્યામ જ્યારે ઊંઘમાંથી જાગશે ત્યારે સાંજ જેવી લાગશે શ્યામ જ્યારે ઊંઘમાંથી જાગશે ત્યારે સાંજ જેવી લાગશે તફાવત છે એક ફૂંકનો વાંસળી તો કોઈ પણથી વાગશે અને એવી વાંસળી વાગી સાહેબ કેવી એ હે કાન તારી રે મોરલીએ મેં તો આગરવો ગેલો કીધો કાન તારી મોરલીએ મોઈને કરવો ગેલો કીધો એ વાસણમાં સાગરી રે માં જમરાતની ઈર મોરલાડી તારે વાગી કાન તારી મોરલીએ મોઈને કરવો ગેલો કીધો યશોદાજી સાંભળે મમતાને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં કટારી કાળજે ભાગી તમારી યાદ આવે છે રહું છું રાત પર જાગી રહું છું રાત પર જાગી તમારી યાદ આવે છે Thank you.
મુझको નાની મોટી કોઈની ભૂલો થઈ હોય તો મેસેજમાં વોટ્સએપમાં મેસેજ ડિલીટ કરો ને ક્લિયર ચેટ કરી ડિલીટ કરી નાખજો પણ સાહેબ આ શબ્દો ઉતારી લેજો જીવાનો કુછ પાગલ ખોના હૈ कुछ खो कर पाना है जीवन का मतलब तो आना और जाना है परछाइयाँ रह जाती निशानी है इस दिल में सिवा तेरे कोई और जो बीत गया है वो अब दौर ना आएगा इस दिल में सिवा तेरे कोई और क्यों घर फूंक दिया हमने अब राख उठानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी रात को रोक लो और जिंदगी बाकी तो नहीं तेरे बिना जिंदगी से कोई सिकवा तो नहीं सिकवा नहीं जाने न बदिया भेंट क्या जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है ओ अरे कानूडाનું માંગવું આવ્યું રાધાજીને હારે એ કાનૂડાનું માંગવું આવ્યું રાધાજીની હારે રાધા રાણીના માતા પિતાએ રાધા રાણીના માતા પિતાએ તરત જ પાડી ના હાવ ઘસીને પાડી ના હાવ ચોખ્ખી પાડી ના ક્યાં તારો આ કાળિયોને ક્યાં મારી રાધા કનૈયા જા 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 કનુડા જા જા આમ આપણો બ્લોગ ચાલુ છે એ વખતે ગરબા ક્લાસ મારું બ્લોગ ની તમારું નામ છે તમારી એડવર્ટાઈઝ મેં કરાવી હતી. અચ્છા મિસ્ટર વનભાઈ ઝાલા મિસ્ટર હરુભા ઝાલા અચ્છા અને બે ભાઈ પણ તમને અહીંયા સાંભળીને બહુ મજા આવી અને અમે આમાં બ્લોગમાં દેખાડ્યું છે તમારા અમુક શોર્ટ્સ મૂક્યા સારા સોંગ તમે અમે કીધા ઈ ગાયા તો આવી કે નહીં મજા ભાઈ બહુ મજા શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ એ કરજો પાછું આજે ઈ વસ્તુ અજયભાઈ ને વિજયભાઈ કહી દીધી છે રોયલ રજવાડીમાં મહિનો દિવસ 2026 નવરાત્રી ઉપર સાહિલભાઈ આપણે આવવાના છે તો બધાય પધારજો મજા આવશે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવી મજા આવી આજના બ્લોગમાં. સાહિલભાઈ બહુ મજા આવી આનંદ આવ્યો એકદમ.